વાત એવી લોકસભા બેઠકની કરીશું કે જ્યાં પાટીદારોનું પ્રભુત્વ છે અને કોંગ્રેસ માટે એમ કહી શકાય કે આ ઉજળી તક છે, કારણ કે કોંગ્રેસે અહીંથી પોતાનું ટ્રમ્પ કાર્ડ ઉતાર્યું છે। જો ભાજપે ગાંધીનગરથી અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે, તો અમરેલી લોકસભા બેઠક જ્યાંથી કોંગ્રેસે પોતાનું ટ્રમ્પ કાર્ડ એટલે કે અત્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે અને અમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપે ઉતાર્યા છે નારણભાઈ કાછડિયાને। શું કહી રહ્યો છે પત્રકારોનો આ મહાપોલ, આંકડાઓ શું કહી રહ્યા છે, જાણીએ મારા સહયોગી સિદ્ધાર્થ પાસેથી। પણ અમરેલી લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે, દિગ્ગજોને હરાવવાની અહીંયાની જનતાનો મૂડ છે। આપને યાદ હશે દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતા પણ અમરેલી લોકસભા બેઠક ઉપર હારી ચૂક્યા છે। ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અમરેલી લોકસભા બેઠક ઉપર ખરાખરીનો જંગ જામવાનો છે। શું કહી રહ્યા છે આંકડા, જાણીએ મારા સહયોગી સિદ્ધાર્થ પાસેથી। સિદ્ધાર્થ જીતવાની જે ઉમેદવારો તો ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા છે, સૌથી પહેલા આપણે જાણી લઈએ કે જે અમરેલી બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ, શું બંને પક્ષે યોગ્ય ઉમેદવાર પસંદ કર્યા છે? આ સવાલ હતો। પત્રકારોનો શું જવાબ છે? ભાજપના જે ઉમેદવાર છે તેને 10માંથી 6 પત્રકારોએ સહમતિ સાથે કહ્યું છે જી યોગ્ય ઉમેદવાર જાહેર કર્યો છે, ત્યારે કોંગ્રેસનું જે પૂછવામાં આવ્યું પત્રકારોને તો 10માંથી 10 પત્રકારોએ કહ્યું છે કે કોંગ્રેસે એક મજબૂત ઉમેદવાર ઉતાર્યો છે। 10માંથી કોણ જીતશે જેવું પૂછવામાં આવ્યું તો 10માંથી 1 પત્રકારનું કહેવું છે કે ભાજપની જીત થઈ શકે છે અને કોંગ્રેસ માટે 10માંથી 6 પત્રકારોએ અનુમાન લગાવ્યું છે। અને જે મેપમાં કલર જોઈ રહ્યા છો તે વાદળી કલર થઈ ગયો છે, એટલે કે આ જે સીટ છે તે કોંગ્રેસ પાસે જઈ શકે છે અને 3 પત્રકારોનું તેવું પણ માનવું છે કે કાંટાની ટક્કર છે, પરંતુ કોંગ્રેસ જીતી શકે છે અને 52,000 મતથી કોંગ્રેસ આ સીટ જીતી શકે છે। ધ્વની।